પાટણ નગરપાલિકાની જન્મ મરણ નોંધણી શાખાના 7 મહિનાથી અરજદારોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગુરુવાર અને શુક્રવારે ઓનલાઈન સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે દાખલાના QR કોડ ખોટી જગ્યાએ પ્રિન્ટ થવા લાગ્યા હતા. આ ખામીના કારણે કામગીરી 2 દિવસ માટે સ્થગિત કરાઈ હતી. મંગળવારથી એટલે કે આજથી કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ થઈ છે. એક જ દિવસે 100થી વધુ દાખલા પ્રિન્ટ કરી અરજદારોને આપ્યા છે, તેમ શાખાના ક્લાર્ક મહેન્દ્રભાઈ પટેલે આપી હતી. હવે કામગીરી શરૂ થતાં ફરીથી ધસારો જોવા મળી રહ્યો છે. પાટણ નગરપાલિકાની બેદરકારી અને નિષ્ક્રિયતાના પાપે 3 દરવાજા બન્યા બિસ્માર. પાટણના 3 દરવાજાનું સમારકામ હાથ ધરવા ઉઠી લોકમાંગ. પાટણના ઐતિહાસિક 3 દરવાજા બન્યા જર્જરિત અને બિસ્માર. પાટણના ઐતિહાસિક 3 દરવાજા બિસ્માર બનતા લાલ ઈંટો દેખાઈ. પાટણ નગરપાલિકા દ્વારા 3 દરવાજાનું ઝડપથી સમારકામ હાથ ધરવા લોકમાંગ.